પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા ગામમાં બે યુવકોને ઝાડ સાથે બાંધીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનામાં શહેરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કુલ 10 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। શહેરા તાલુકાના મીઠાપુર ગામના રૈજી નાયક અને પિન્ટુ નાયક નામના બે યુવકો તાડવા ગામની બે યુવતીઓ સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા। આ યુવક યુવતીઓ મજૂરી અર્થે મહેમદાબાદ ભાગી ગયા હતા। યુવતીઓના પરિવારજનો ઇકો ગાડી લઈને મહેમદાબાદ પહોંચ્યા હતા। ત્યાંથી તેઓ બંને યુવકો અને યુવતીઓને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને તાડવા ગામે લાવ્યા હતા। અહીં બંને યુવકોને આંબલીના ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વાયરલ વિડીયોના આધારે પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે। તારીખ 31/7/25 રોજ સોશિયલ મીડિયા ઉપર બે યુવકોને ઝાડ સાથે બોધી માર મારતા હોય અને યુવતીઓને પણ માર મારતા હોય એવો એક વિડીયો વાયરલ થયેલો હતો અને આ આધારે પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી એસઆઈ સેક્ટર પંચમહાલ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશી સોલંકી સાહેબ નાઓએ આ વાયરલ વિડીયોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી। એ અનુસંધાને શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ અને એમની ટીમ સાથે આ વિડીયોને સર્ચ કરી અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત જાણવા મળેલ કે શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાડવા ગામમાં આ બનાવ બનેલો છે અને રૈજીભાઈ ઉર્ફે રૈલો પૂનાભાઈ નાયક તથા પિન્ટુ ભલાભાઈ નાયક જે બંને યુવકોને બાંધીને માર મારે અને આ હકીકત એમાં એવી છે કે બંને યુવકો ગામની યુવતીઓ સાથે પ્રેમ સંબંધને કારણે એમને લઈને જતા રહેલા અને આ બંને યુવતીઓના સગાવાલા આ યુવક તેમજ બધી યુવતીઓને મહેમદાબાદ ગામેથી શોધી લાવી અને ગામમાં લાવીને એમને ઝાડ સાથે બંને યુવકોને બોધીને માર મારેલ હતો અને બંને યુવતીઓને પણ માર મારેલ અને આ બાબતે તપાસ કરતા જે આરોપીઓએ આ ગુનામાં સંડોવાયેલા હતા એ તમામને પકડવામાં આવેલ છે। શહેરા પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે અને તમામ આરોપીઓને પકડવામાં આવે છે।